મારું નામ આરાધ્યા છે. અમારા પરિવારમાં મેં 4 સભ્યો હતા. મારા માતા પિતા, હું અને મારો ભાઈ. અમે ધનવાન નહોતા, પણ અમને મળેલો પ્રેમ આખી દુનિયાની સંપત્તિ કરતાં વધુ મૂલ્યવાન હતો. અમારું ઘર નાનું હતું, પણ તેમાં રહેલી શાંતિ કોઈ મહેલથી ઓછી નહોતી. મારી મા મારા વાળમાં આંગળી ફેરવતી કહેતી કે મારી દીકરી મોટી થઈને ડૉક્ટર બનશે, અને હું હસીને તેના ગાલ પર ચુંબન કરતી. હા, મમ્મી ચોક્કસ જ્યારે પપ્પા સાંજે કામ પરથી પાછા આવતા ત્યારે ક્યારેક મારા માટે ચોકલેટ હતી, ક્યારેક સ્કૂલની નોટબુક, અને ભાઈ તે ફક્ત મારો પડછાયો. તે મારાથી 5 વર્ષ મોટો હતો, પણ તે મને બચાવવા માટે દરેક ક્ષણે દુનિયા સામે લડવા તૈયાર લાગતો હતો. તે ઘણીવાર કહેતો કે જો કોઈ આરાધ્યાને પરેશાન કરે તો હું તે સહન નહીં કરું. જીવન એક સુંદર સ્વપ્ન જેવું હતું, જે ક્યારેય તૂટવાનું નથી, પણ સપના હંમેશા લાંબા નથી હોતા. તે દિવસે સૂર્ય થોડો વધારે તેજસ્વી હતો. મમ્મીએ કહ્યું કે દીકરી, બજારમાંથી લોટ અને ખાંડ લાવ, મહેમાનો આવવાના છે. પપ્પાએ બાઇક કાઢી, મને પોતાની પાસે બેસાડી. ભાઈ પણ અમારી સાથે રહીને ખુશ હતો. બજારમાં જવાનું મારા માટે એક પ્રકારની સફર બની ગયું હતું. રસ્તામાં પવન મારા વાળ સાથે રમી રહ્યો હતો. હું ભાઈને કહી રહી હતી કે આપણે મમ્મીની મનપસંદ મીઠાઈ પણ લાવીશું, પણ પપ્પાએ હસીને કહ્યું કે મારી દીકરી જે કહે તે આપણે ચોક્કસ લઈશું. તેમના સ્મિતથી મારું હૃદય વધુ શાંત થઈ જતું. અમે બજારમાંથી સામાન ખરીદ્યો. પાછા ફરતી વખતે બધું સામાન્ય લાગતું હતું. મેં બાઇક પાછળથી પપ્પાના ખંભા પર થપથપાવ્યું અને કહ્યું કે જલ્દી કરો, પપ્પા મમ્મી રાહ જોઈ રહી હશે. પછી એક ક્ષણ, એક અવાજ, એક આંચકો, અને બધું અંધકારમાં ડૂબી ગયું હતું. જ્યારે મેં મારી આંખો ખોલી ત્યારે ચારે બાજુ અવાજ હતો. ક્યાંક એમ્બ્યુલન્સ, ક્યાંક લોકો, ક્યાંક લોહી. હું જમીન પર પડેલી હતી. માથા પર ઈજા હતી, પણ રસ્તા પર નજર કરતાં જ પપ્પાનું શરીર નિર્જીવ પડેલું હતું. આંખો બંધ હતી. તેમના ચહેરા પર શાંતિ હતી, જાણે તે કાયમ માટે સૂઈ ગયા હોય. હું પપ્પા પપ્પા રડીને ચીસો પાડી રહી હતી. મારા હાથથી તેને હલાવી રહી હતી. પપ્પા, કૃપા કરીને આંખો ખોલો પપ્પા, પણ તે પહેલાંથી જ ચાલ્યા ગયા હતા. કોઈએ મને ઉપાડી. મેં ભાઈ તરફ જોયું. તે પણ ઘાયલ હતો, પણ ભાનમાં હતો. તેણે એકવાર પપ્પા તરફ જોયું, પછી તેણે મારાથી દૂર જોયું અને અમને એમ્બ્યુલન્સમાં બેસાડવામાં આવ્યા. જ્યારે અમે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે મમ્મીને પણ જાણ કરવામાં આવી. મમ્મી હોસ્પિટલમાં આવતાની સાથે જ પપ્પાને જોતાં જ તેમની તબિયત બગડવા લાગી. કોઈએ કહ્યું કે મમ્મીનો શ્વાસ ઝડપી થઈ રહ્યો છે, તેમને અંદર લઈ જાઓ. હું વોર્ડ તરફ દોડી ગઈ. આંચકાને કારણે મમ્મી હાંફી રહી હતી. મશીનોનો બીપી અવાજ અને મારા રડવાનો અવાજ એક થઈ ગયો હતો. હું તેની નજીક ગઈ. મેં કહ્યું, મમ્મી, હું આવી ગઈ છું. મમ્મી, કૃપા કરીને કંઈક કહો, બધું સારું થઈ જશે. તેણે મારી તરફ જોયું. તેણે હળવું સ્મિત આપ્યું, જાણે તે બધું સમજી ગઈ હોય, જાણે તે કંઈક કહેવા માંગતી હોય. તેના હોઠ હલ્યા, આરાધ્યા, મારી દીકરી, અને પછી બધું શાંત થઈ ગયું. કોઈ અવાજ નહોતો, કોઈ શ્વાસ નહોતો, કોઈ હલનચલન નહોતી. મને યાદ છે કે મેં ભાઈ તરફ જોયું હતું. ભાઈ, મમ્મી, મમ્મી ચાલ્યા ગયા છે. હોસ્પિટલના વરંડામાં શાંતિ, એવી શાંતિ જે ચીસો કરતાં વધુ પીડાદાયક છે. એવું લાગતું હતું કે મમ્મીનું મૃત શરીર પલંગ પર સૂઈ રહ્યું છે, આંખો બંધ, ચહેરો નિસ્તેજ, હાથ નિર્જીવ. મારો ભાઈ એક ખૂણામાં ઊભો રહ્યો અને નર્સને કેટલાક કાગળો આપ્યા અને પછી દિવાલ સાથે ઝૂકીને બેઠો. કોઈ પ્રશ્ન નહીં, કોઈ ફરિયાદ નહીં, જાણે અંદર કંઈક મરી ગયું હોય. પપ્પા ગુજરી ગયા હતા, પણ જ્યારે મમ્મીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે બધું વિચિત્ર લાગતું હતું. મમ્મીના પ્રિય પડદા હજુ પણ ઘરમાં લટકતા હતા. પપ્પાના જૂતા દરવાજા પાસે રાખવામાં આવ્યા હતા. રસોડામાં રાખેલા વાસણોનો અવાજ હવે પણ મજાક બની ગયો હતો. હું અંદર પ્રવેશતાની સાથે જ સોફા પર બેઠી, જ્યાં મારી મમ્મી બેસીને ચા પીતી. ભાઈએ પોતાના લગ્નના કાર્ડ કાઢ્યા, જે પપ્પાએ કબાટમાંથી પોતે છપાવ્યા હતા, અને તેને બાળવાનો પ્રયાસ કર્યો, પણ મેં તેને રોક્યો અને કહ્યું, ના ભાઈ, આવું ના કર. આને બાળ નહીં. આ કાર્ડ ફક્ત કાર્ડ નથી, મમ્મી પપ્પાની ઈચ્છા છે. તેણે તે કાર્ડ હાથમાં પકડ્યું. થોડીવાર પછી તે જ કાકી, જે મારી મમ્મીની મિત્ર હતી, જેની દીકરીની સગાઈ મારા ભાઈ સાથે થઈ હતી, તે અમારા ઘરે આવીને કહ્યું કે દીકરા, પરમાત્માના નિર્ણયની રાહ જો. ભાઈએ કંઈ કહ્યું નહીં. મને લાગ્યું કે તેણે કાકી તરફ જોયું પણ નહીં. ઉષા કાકીની દીકરી, જેની સાથે મારા ભાઈની સગાઈ થઈ હતી, તે એકવાર અમારા ઘરે આવી હતી, માથું નમાવીને. કદાચ તેને અંદરથી ખ્યાલ આવી ગયો હતો કે તે એવા ઘરમાં પ્રવેશવાની છે જ્યાં મૃત્યુનું દુઃખ હજી ઓછું થયું નથી. આ પછી હું ઘણીવાર ભાઈને શાંતિથી બેઠેલો જોતી હતી. તે સવારે વહેલા નીકળી જતો અને સાંજે પાછો આવતો અને પોતાના રૂમમાં બંધ થઈ જતો. મારા માટે આ ઘરમાં રહેવું મુશ્કેલ બની રહ્યું હતું.
દરેક રૂમ, દરેક વસ્તુ મને મમ્મી પપ્પાની યાદ અપાવતી હતી. થોડા દિવસો પછી સગા સંબંધીઓની મુલાકાત પણ બંધ થઈ ગઈ. ઉષા કાકીએ ફરીથી લગ્નનો વિષય ઉઠાવ્યો. તેણીએ કહ્યું કે ચાલો સાદાઈથી લગ્ન કરીએ. ભાઈએ માથું હલાવી અને હા કે ના કંઈ કહ્યું નહીં. કાકીએ મારી સામે જોયું અને કહ્યું કે દીકરી, તું તારા ભાઈને સમજાવ. મેં કહ્યું ઠીક છે, હું સમજાવીશ. મમ્મીની જગ્યા ખાલી હતી. પપ્પાના આશીર્વાદ ખોવાઈ ગયા હતા. પણ મને ખબર હતી કે ભાઈની ખુશી તેને એકલા છોડવામાં રહેલી છે. ભાઈના લગ્ન આવતા મહિને સાદાઈથી ગોઠવાઈ ગયા. મેં દિવસ દરમિયાન ભાઈને પૂછ્યું હતું કે ભાઈ, શું તમે લગ્ન માટે તૈયાર છો? તેણે માથું નમાવીને કહ્યું કે જો મમ્મી પપ્પા અહીં હોત તો કદાચ આ દિવસ અલગ હોત. બીજા મહિને લગ્ન વિસ્તારના એક નાના મંદિરમાં સાદાઈથી થયા. ઉષા કાકીએ તેની પુત્રી અને જમાઈને આશીર્વાદ આપ્યા હતા. કોઈ બેન્ડ બાજા નહોતા, કોઈ બારાત નહોતી, કોઈ હાસ્ય નહોતું, કોઈ ખુશી નહોતી. જાણે લગ્ન થયા ન હોય પણ કોઈ ફરજ પૂરી થઈ ગઈ હોય. રોહિણી ભાભી ઘરે આવી ગઈ હતી. મેં દરવાજા પર ઊભા રહીને તેમની આરતી કરી અને તેમનું સ્વાગત કર્યું. પણ તે કંઈ બોલ્યા વિના અંદર ગઈ. રૂમમાં શાંતિ હતી, જાણે બધું શાંત થઈ ગયું હોય. બીજા દિવસે સાંજે મેં ડિનર ટેબલ પર ઘણી વાનગીઓ બનાવી હતી, પણ જમતી વખતે કોઈ એક શબ્દ પણ બોલ્યો નહીં. મને લાગ્યું કે હવે અમારી વચ્ચે ફક્ત એક શાંત ઉદાસી હતી, જે અમને એક કરવાને બદલે અલગ કરી રહી હતી. ભાઈ રાત્રિ ભોજન પછી ટેરેસ પર ગયા. ભાભી અને હું એક જ રૂમમાં બેઠા હતા, પણ શબ્દો બદલાયા નહોતા. ભાભી ક્યારેક મારી સામે એવી રીતે જોતી કે જાણે હું તેમના જીવનનું કારણ બની ગઈ હોય. મેં કંઈ કહ્યું નહીં, પણ અંદર એક બેચેની વધવા લાગી હતી. ભાભી આવ્યા ત્યારથી ઘરનું વાતાવરણ બદલાવા લાગ્યું હતું. તે ધાર્મિક વિધિઓમાં માનતી નહોતી, પણ મેં પ્રયાસ કર્યો કે તેને કોઈ પણ વસ્તુનો અભાવ ન અનુભવાય. મેં તેના માટે ચા બનાવી હતી, રૂમ સાફ કર્યો અને તેના કપડાં માટે એક અલગ જગ્યા રાખી. પણ તે બધું એ રીતે જોતી હતી જાણે હું નોકરાણી હોય. સવારે જ્યારે તે રસોડામાં આવી ત્યારે મેં ચા પહેલેથી જ રાખી હતી. તેણે કહ્યું કે જો તમે બધું સંભાળી લીધું હોય તો હું કેમ આવી છું? મેં ધીમેથી કહ્યું, ના ભાભી, તમે આરામ કરો. તમારા લગ્ન ગઈકાલે જ થયા છે. મારી વાત સાંભળીને તે મોં ફેરવીને જતી રહી. ભાઈ શરૂઆતમાં કંઈ બોલતો નહોતો. તે ઓફિસમાં વ્યસ્ત રહેતો અને ઘરે આવ્યા પછી શાંતિથી તેના રૂમમાં જતો રહેતો. ભાભી અને હું એક જ છત નીચે રહેતા, પણ દરેક વાતમાં તણાવ રહેતો. એક દિવસ મેં મમ્મીના જૂના કપડાં ખૂબ જ કાળજીપૂર્વક રાખ્યા હતા, જે ભાભીએ હવે સ્ટોર રૂમમાં ફેંકી દીધા. મેં ભાભીને પૂછ્યું કે તમે તે કેમ કાઢ્યા? આ મમ્મીના કપડાં છે. તેણે કહ્યું કે આ ઘરમાં આ તો સમસ્યા છે, વધુ જૂની યાદો સાથે જોડાયેલું છે. નવા લોકો માટે કોઈ જગ્યા નથી. હું તેના શબ્દો પર ચૂપ થઈ ગઈ હતી. કેટલીક ક્ષણો આ રીતે પસાર થઈ. પછી મેં ધીમા શબ્દમાં કહ્યું, ભાભી, જો યાદો દૂર થશે તો ફક્ત દિવાલો જ રહેશે. ભાભીએ જવાબ આપ્યો નહીં. તે મને અવગણીને જતી રહી. દિવસો આમ જ પસાર થતા ગયા. સવારે નાસ્તામાં તે ચૂપ રહેતી, પણ ભાઈ ઓફિસ જવા નીકળતાની સાથે જ તેની વાતો શરૂ થઈ જતી હતી. ક્યારેક તે કહેતી કે તારી શૈલી વિચિત્ર છે, તું હંમેશા ગંભીર રહે છે, જાણે આપણે કોઈ મોટા આઘાતમાંથી પસાર થઈ રહ્યા હોય. હું ભાભીની વાતને અવગણવાનો પ્રયાસ કરતી, પણ હૃદયમાં એક ખંજવાળ રહેતી. એક દિવસ ભાઈ વહેલા ઘરે આવ્યા. ભાભીએ તરત જ કહ્યું કે આરાધ્યાએ આજે ભોજનમાં વધુ મીઠું નાખ્યું છે. કદાચ તેનું ધ્યાન બીજે ક્યાંક છે. ભાઈએ મારી સામે જોયું. કહેવા લાગ્યા કે મેં તને કેટલી વાર કહ્યું છે કે ધ્યાન રાખજે. મેં માથું નમાવ્યું અને કહ્યું કે ભાઈ, મેં આ જાણી જોઈને નથી કર્યું, પણ કોઈએ સાંભળ્યું કે સમજ્યું. એક દિવસ હું કપડાં ઇસ્ત્રી કરી રહી હતી. ભાઈનો શર્ટ મારા હાથમાં આવતાની સાથે જ ભાભીએ આવીને તે છીનવી લીધો અને કહેવા લાગી કે હવે આ તારું કામ નથી. હું તેની પત્ની છું. હું તેના કામ જાતે કરીશ, સમજાયું? મેં ફક્ત માથું હલાવ્યું. મને લડવાનો કોઈ અધિકાર નહોતો અને ન તો સમજૂતી આપવાનો કોઈ ફાયદો હતો. ભાભી ધીમે ધીમે મારી પહેલાંની દરેક વસ્તુ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરતી. તે ભાઈની ચા, તેનો નાસ્તો, તેનું લંચ પણ બનાવતી અને હું પાછળ હટતી રહી. પણ આ બધામાં મારું હૃદય ખાલી થઈ રહ્યું હતું. એક દિવસ ઉષા કાકી આવી. મેં તેના માટે ચા બનાવી. તેણે હસીને કહ્યું કે હવે તારે આરામ જ છે. ભાભી ઘરે આવી ગઈ છે ને? મેં થોડું હસીને કહ્યું, પણ ભાભીએ તરત જ કહ્યું કે આરામ તો હવે મારે કરવો છે. બધું કામ મારે કરવું પડે છે. દરેક વસ્તુની જવાબદારી મારા પર છે. આરાધ્યા ફક્ત ઢોંગ કરે છે. ઉષા કાકીએ મને આઘાતમાં જોયું. પછી તેણે વિષય બદલ્યો. રાત્રે મેં ભાઈને કહ્યું કે ભાઈ, હું જે કરી રહી છું તે ખોટું છે? ભાઈએ મારી તરફ જોયું. તેણે કહ્યું, તું કંઈ નથી કરી રહી, પણ તારી ભાભી વિચારે છે કે તું દરેક વાતમાં દખલ કરે છે. તારે પાછળ હટવું જોઈએ. મેં ધીમેથી કહ્યું, શું સંબંધો આ રીતે સમાપ્ત થાય છે? તેણે કહ્યું, ના, તે બદલાય છે.
આટલું કહીને તે પોતાના રૂમમાં ગયા હતા. હું ટેરેસ પર ગઈ હતી. નીચે શાંતિ હતી. મારું હૃદય એવું કહેતું હતું કે જાણે મેં કંઈક ગુમાવ્યું હોય, કદાચ મારા ભાઈને. બીજા દિવસે મેં નાસ્તા માટે ભાઈના મનપસંદ પરાઠા બનાવ્યા. ભાભીએ મારા હાથમાંથી તે પ્લેટ લીધી અને કહ્યું કે હવે મારું કામ છે, તું ફક્ત તારી સંભાળ રાખ. તેના શબ્દોથી મારી સંભાળ રાખવી મને જેલ જેવું લાગ્યું, જેમ કે હવે હું આ ઘરની મહેમાન છું. ક્યારેક ભાઈ દરવાજા પર રહેતા અને દરવાજો ખોલવાનો અવાજ સંભળાતો ત્યારે મારા ચહેરા પર સ્મિત આપમેળે આવી જતું. હવે એ જ દરવાજો ખુલે છે, એ જ અવાજ સંભળાય છે, પણ હવે હું મારો શ્વાસ રોકી રાખું છું, કારણ કે હવે દરવાજાની બીજુ બાજુ એ ભાઈ હોય છે જેની આંખોમાં પ્રશ્નો છે, વિશ્વાસ નથી. તે સાંજે વરસાદ પડી રહ્યો હતો. રસોડામાં મેં ભાભી માટે ચા બનાવી અને ગરમા ગરમ પકોડા પણ બનાવ્યા. તે મોબાઈલ પર કોઈની સાથે વાત કરી રહી હતી. હા, બહારથી બધું બરાબર દેખાય છે, પણ આ ઘરમાં જે કંઈ છે તે ફક્ત એક દેખાવ છે. બધે ખોટો ઢોંગ છે. બધું સાંભળતા છતાં મેં અજાણ હોવાનો ઢોંગ કર્યો અને ચા રાખી પાછી આવી. તેણીએ વાત પૂરી કરી અને કહ્યું તે આ પકોડા પણ કદાચ મારા હૃદયમાં સ્થાન બનાવવા માટે બનાવ્યા છે. મેં ધીમેથી કહ્યું, ના, હવામાન સારું હતું, મેં ફક્ત તેના વિશે વિચાર્યું અને બનાવ્યા. તે જ ક્ષણે ભાઈ અંદર પ્રવેશ્યા. મેં કહ્યું, ભાઈ, મેં ચા બનાવી છે, હું તમારા માટે પણ લાવું છું. ભાભી કહેવા લાગી કે આજે ન લાવ, આજે હું જાતે બનાવીશ, તને કોઈ તકલીફ ન પડવી જોઈએ. તેના શબ્દોમાં ઘણા બધા ટોણા છુપાયેલા હતા અને ભાઈએ કંઈ પણ બોલ્યા વિના હામાં માથું હલાવ્યું. હું ચૂપચાપ રસોડાના ખૂણામાં જઈને ઊભી રહી ગઈ. રાત્રિ ભોજન કરતી વખતે ભાઈએ કહ્યું, આરાધ્યા, તું આજકાલ તારી ભાભીથી ખૂબ જ નારાજ થઈ ગઈ છે. હું ચોંકી ગઈ અને કહ્યું, ભાઈ, તમારો શું મતલબ છે? હું હંમેશા ભાભી સાથે આદરથી વાત કરું છું. ભાભીએ તરત જ પરિસ્થિતિ સંભાળી લીધી. તેણે કહ્યું, ના, કંઈ ખાસ નહીં, બસ ક્યારેક ક્યારેક શબ્દોમાં કડવાશ આવી જાય છે. મને ખરાબ નથી લાગતું. મેં ભાઈ તરફ જોયું, પણ ત્યાં મૌન હતું. પ્રશ્નો હતા, શંકા પણ હતી. તે જ રાત્રે ભાઈએ પોતે મને કહ્યું કે આરાધ્યા, થોડું અંતર સારું છે, સંબંધને શ્વાસ લેવા દો. મેં ફક્ત એટલું જ કહ્યું કે શું અંતર સંબંધોને મજબૂત બનાવે છે? જવાબમાં તે ચૂપ રહ્યા. ઘણા દિવસો વીતી ગયા. ભાઈના ચહેરા પર એ પ્રેમ નહોતો જે દરેક ક્ષણ એકવાર દેખાતો હતો. જો હું કંઈક કહું તો તે ભાભી તરફ જોતો, જાણે તેની મંજૂરી જરૂરી હોય. ક્યારેક જો તે રૂમમાં હોય અને હું કંઈક પૂછવા આવતી તો ભાઈ વાતચીતનો અંત લાવતો, કહેતો કે તું હવે જઈ શકે છે. એક દિવસ હું બીમાર પડી ગઈ. મને તાવ આવ્યો. શરીરમાં દુખાવો થતો હતો. હું પલંગ પર હતી. ભાભી આવીને કહેવા લાગી કે આ બધું તારી નબળાઈ છે. તને હંમેશા ભાવુક રહેવાથી શું મળે છે? મેં મુશ્કેલીથી કહ્યું કે ભાભી, મને દવા આપો, મને ખૂબ જ તાવ છે. તેણે કહ્યું કે દવા જાતે તું લે, તું ખૂબ મોટી થઈ ગઈ છે. આટલું કહીને તે જતી રહી. ભાઈ સાંજે આવ્યા. મેં રૂમમાંથી સાંભળ્યું. ભાભીએ કહ્યું કે તારી બહેન આજકાલ નાટક કરવાની આદત પડી ગઈ છે. તેને તાવ છે, પણ મારું હૃદય કહે છે કે તે લોકોને પોતાની તરફ લાવવા માટે આ બધું કરી રહી છે. હું દિવાલ પાસે ઊભી રહીને બધું સાંભળતી હતી. પછી મેં ભાઈના પગલાંનો અવાજ સાંભળ્યો. તે મારા રૂમની બહાર અટકી ગયો. દરવાજો ખોલવાની હિંમત ન રહી. પછી તે પાછો ગયો. મેં મારો ચહેરો ધાબળામાં છુપાવ્યો. કોઈના શબ્દો કરતાં કોઈનું મૌન વધુ ખૂબ દુઃખદાયક છે. બીજા દિવસે રસોડું સાફ કરતી વખતે મને મમ્મીની જૂની નોટબુક મળી. તેમાં તેના પ્રિસ્ક્રિપ્શન લખેલા હતા. થોડીવાર સુધી વાંચતી રહી. ભાભીએ આવીને કહ્યું કે તું નકામી વસ્તુઓ કેમ ઉપાડી રહી છે? જૂની વસ્તુઓ છોડી દો, નવું જીવન જીવ. મેં નોટબુક બંધ કરી દીધી. યાદોને કેદ કરવાનો પ્રયાસ કરવો એ કોઈ પણ રીતે નિરર્થક છે. હવે ભાઈનું વર્તન ખૂબ જ અલગ હતું. તે સવારે વહેલા નીકળી જતો, મોડી રાત્રે આવતો. તો તે મારી નજીક બેસતો તો પણ તે આંખો મીંચતો નહીં. એક દિવસ મેં પોતે તેને પૂછ્યું કે ભાઈ, ઘણું બદલાઈ ગયું છે? ઘણું બદલાઈ ગયું નથી. તેણે કહ્યું, ના, બસ સમય આગળ વધી રહ્યો છે. આપણે પણ આગળ વધવું પડશે. મેં એક ક્ષણ માટે વિચાર્યું કે સમય બદલાય છે કે લોકો? મને કોઈ જવાબ ન મળ્યો. ફક્ત દરવાજો બંધ થવાનો અવાજ જ રહ્યો હતો. મેં રૂમના ખૂણામાં રાખેલી બેગમાં નવી યુનિવર્સિટી ફીની રસીદ રાખી. ચૂપચાપ ભાઈની રાહ જોતી રહી. ઘણા દિવસોથી મારા હૃદયમાં એક જ વાત હતી કે હું ભણવા માંગુ છું. પપ્પાનું સ્વપ્ન હતું. મને મમ્મીના આશીર્વાદ હતા અને મને લાગ્યું કે હજી કંઈ ખોટું થયું નથી. જ્યારે ભાઈ રૂમમાં આવ્યા ત્યારે મેં હિંમત ભેગી કરી અને કહ્યું કે ભાઈ, મેં મારું ઇન્ટરમીડિયેટ પૂર્ણ કર્યું છે. હવે હું કોલેજ જવા માંગુ છું. મેં ફોર્મ ભર્યું છે. મને ફક્ત તમારી પરવાનગીની જરૂર છે. ભાઈ તો પહેલાં ચૂપ રહ્યો. પછી તેણે ધીમેથી કહ્યું, આ ભણવાનો સમય નથી. પરિસ્થિતિ યોગ્ય નથી. મેં થોડી હિંમત આપી. ભાઈ, પપ્પા ઈચ્છતા હતા કે હું તેમના સ્વપ્ન માટે ડૉક્ટર બનું. બસ ત્યારે ભાભી અંદર આવી
કમર પર હાથ રાખી કહેવા લાગી, શું આ ભણવાનો સમય છે કે છત પર ઊભા રહીને છોકરાઓ સાથે આંખ મીચવાનું? ભાભીની વાત સાંભળીને મારા પગ જમીન પરથી ખસી ગયા. મેં કહ્યું, શું કહ્યું તમે? ભાઈના ચહેરાનો રંગ પણ બદલાઈ ગયો. ભાભીએ કહ્યું કે છત પર આ બધું શું થઈ રહ્યું છે? મેં ડરથી કહ્યું, ના ભાઈ, એવું કંઈ નથી. પણ તે મારી વાત સાંભળ્યા વગર મારી તરફ આગળ વધવા લાગ્યો. તેણે કહ્યું, પછી તું મારું નામ પ્રખ્યાત કરી રહી છે. તેણે મારો હાથ પકડીને કહ્યું, શું હું એટલો આંધળો થઈ ગયો છું કે મને કંઈ સમજાતું નથી? મારી આંખોમાં આંસુ આવી ગયા, પણ શબ્દો શાંત થઈ ગયા હોય તેવું લાગ્યું. ભાભીએ પાછળથી કહ્યું કે આવી છોકરીને વધુ ભણવાનો શું ફાયદો? કાલે તે આપણે માથું નમાવશે. ભાઈએ કહ્યું, બસ થઈ ગયું, તું હવે ભણીશ નહીં. અમે તારા માટે સારો સંબંધ શોધીએ છીએ. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. મેં કહ્યું, હવે સંબંધ અત્યારે કેમ? ભાઈએ કઠોર શબ્દમાં કહ્યું, બસ થઈ ગયું, તું મુક્તપણે ફરે છે, હવે ઘર જ તારા માટે છે. તે રાત્રે મેં ખોરાકને હાથ પણ ન લગાવ્યો. મારા રૂમમાં ઉજળતા હતી. બીજા દિવસે 2 અજાણ્યા માણસો, એક આધેડ વયની સ્ત્રી અને તેમની સાથેનો એક યુવાન છોકરો અમારા ઘરે આવ્યા. હું ચોંકી ગઈ હતી. ભાઈએ કહ્યું કે તારા માટે કેટલાક મહેમાનો આવ્યા છે, ચા લઈને બહાર આવ. ભાભી રૂમના દરવાજા પાસે આવી કહ્યું કે તેઓ સંબંધ જોવા આવ્યા છે, તૈયાર થઈ જા. મેં કહ્યું, આટલી જલ્દી શું હું તેમના વિશે કંઈ જાણી શકું? ભાભીએ કહ્યું, બસ બહાર આવ. તેના શબ્દોમાં કડકતા હતી. હું સાદા કપડાં પહેરીને બહાર આવી હતી. આ છોકરાને જોતાં જ મારું હૃદય ડૂબવા લાગ્યું. તે વિચિત્ર રીતે હસતો હતો. તેના મોંમાંથી લાળ ટપકતી હતી અને તે સતત મારી સામે જોઈ રહ્યો હતો. મેં તરત જ ભાઈ તરફ જોયું. તે ચૂપચાપ ઊભા હતા. કોઈ શરમ નહોતી, કંઈ સમજોતી નહોતી. જાણે કંઈ ખોટું ન થઈ રહ્યું હોય, જાણે બધું સામાન્ય વાત. મેં ધીમેથી કહ્યું, ભાઈ, આ બધું બરાબર નથી લાગતું. ભાભી કહેવા લાગી, શું અભાવ છે? તેની પાસે સંપત્તિ છે, તેની પાસે ઘણી જમીન છે, તે એકલો જ છે, તને માન મળશે. મેં કહ્યું, પણ તે માનસિક રીતે સ્વસ્થ નથી. ભાઈએ મારી વાત કાપી નાખી અને કહ્યું કે આવા સંબંધ તારા જેવી છોકરીઓ માટે જ આવે છે. આભારી રહે કે આ લોકો તને સ્વીકારવા આવ્યા છે. મારો શ્વાસ બંધ થઈ ગયો. હું તેની સાથે લગ્ન કરી શકી નહીં. ભાભીએ કહ્યું કે કોઈ આદરણીય છોકરો તને સ્વીકારશે નહીં. તારા જેવી છોકરીઓ સપના જોતી રહે છે. મેં ભાઈ તરફ ફરીને કહ્યું, તને ખબર છે કે હું કેવી છું? હવે તું પણ મારા ઈરાદા પર શંકા કરીશ? આ વખતે તે ચૂપ ન રહ્યો અને કહ્યું કે આ ઈરાદાની વાત નથી, પણ વાસ્તવિકતાની વાત છે. તું હવે એક બોજ છે ને હું તને આટલી સ્વતંત્ર આપી શકતો નથી. હું કંઈ કહેવા જતી હતી ત્યારે ભાભીએ વધુ આઘાત શબ્દો બોલ્યા. તેણે કહ્યું કે જો તું સંમત ન થાય તો અમને જે સારું લાગે તે કરીશું. આ પછી મહેમાનો ચાલ્યા ગયા હતા. જતા સમયે પણ છોકરાએ મારી સામે જોયું અને હસ્યો, જાણે કોઈ રમત હોય. મારી એક મિત્ર હતી જે મને ખૂબ સારી રીતે સમજતી હતી. મેં તેને ફોન પર બધું કહ્યું. તેણે કહ્યું, તું કંઈ નહીં કે? મેં ધીમેથી કહ્યું કે મેં કહ્યું છે, પણ સાંભળવા માટે કોઈ નથી. તેણે કહ્યું કે મારે તારા ભાઈ સાથે વાત કરવી જોઈએ. મેં કહ્યું, ઠીક છે, પ્રયાસ કર, કદાચ કંઈક બદલાઈ જાય. મારી મિત્ર અંકિતા ભાઈને મળવા આવી. તેણે સરળ રીતે વાત કરી, પણ ભાઈએ તેને રોકી અને કહ્યું કે આ મારો પારિવારિક મામલો છે, તારે તેમાં દખલ ન કરવી જોઈએ. ભાભી આગમાં ઘી ભેળવ્યું અને કહ્યું કે મિત્રોની ઉશ્કેરણી જ છોકરીઓને બગાડે છે. અંકિતા રડતી રડતી મારા રૂમમાં આવી અને કહ્યું કે હું કંઈ કરી શકતી નથી. મેં તેને દિલાસો આપ્યો અને કહ્યું કે મને ખબર છે, પણ છતાં તારો આભાર. તે રાત્રે હું સૂઈ શકી નહીં. તે સ્વપ્ન નહોતું, ફક્ત એક નિર્ણય હતો જે મારા વિના લેવામાં આવી રહ્યો હતો. બીજા દિવસે સવારે નાસ્તાના ટેબલ પર બધું સામાન્ય હતું. ભાઈ શાંતિથી અખબાર વાંચી રહ્યો હતો. ભાભી દૂધ ગરમ કરી રહી હતી અને હું ચાના કપમાં ચમચી હલાવતી હતી. વિચારી રહી હતી કે આ બધું મારી સાથે કેમ થઈ રહ્યું છે. અંકિતાના શબ્દો 2 દિવસ સુધી મારા મગજમાં ફરતા રહ્યા. જો તું કંઈ નહીં કરે તો તે તને શાંતિથી આ ઘરમાંથી કાઢી મૂકશે અને તું જોતી રહેજે. કદાચ તે સાચી હતી. સાંજે ઉષા કાકી ફરી આવી. તેની સાથે તે જ સ્ત્રી હતી જે પહેલાં તે છોકરાનો પ્રસ્તાવ લાવી હતી. આ વખતે તેના શબ્દો નિર્ણય આપવા જેવા હતા. તેણે કહ્યું કે મેં નક્કી કરી લીધું છે, લગ્ન આવતા અઠવાડિયે છે. મેં તરત જ પાછળ ફરીને ભાઈ તરફ જોયું. આ કેવો નિર્ણય છે? મારા જીવનનો પ્રશ્ન છે. તેણે પોતાની નજર એવી રીતે ફેરવી લીધી હતી કે જાણે પ્રશ્ન બિનજરૂરી બની ગયો. ભાભીએ હસીને કહ્યું કે બધું સરળતાથી થઈ જશે, તું ફક્ત સંમત થા, તારા માટે સારું છે. મેં ઊંચા અવાજે કહ્યું, તે છોકરો સારો નથી, હું પાગલ વ્યક્તિ સાથે લગ્ન નહીં કરું. ભાઈ અખબાર ટેબલ પર રાખ્યો અને કહ્યું કે બસ ઘણું થયું, તું પોતે નિર્ણય લેવાની સ્થિતિમાં નથી. મેં ભાઈને રોક્યો અને કહ્યું કે હું એક છોકરી છું અને શું છોકરીને કોઈ અધિકાર નથી?
શું તે ઓછામાં ઓછું તેના લગ્ન અંગે સલાહ આપી શકે? ભાભી કહેવા લાગી કે તારા જેવા લોકો માટે શાંતિથી ચાલ્યા જવું અને બીજાઓને જીવનનો આનંદ માણવા દેવાનું સારું છે. તે શબ્દો સીધા મારા હૃદય પર લાગ્યા. શું મારી હાજરી ખરેખર તેના જીવનમાં ભાર બની ગઈ હતી? બીજા દિવસે મને બારાતની તારીખ પણ કહેવામાં આવી. લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. કપડાં, ઘરેણાં બધું જ તૈયાર થઈ રહ્યું હતું અને મને ફક્ત શાંતિથી તૈયાર થવાનો અધિકાર હતો. અંકિતા ફરી એકવાર આવી. તેણે મારી આંખોમાં જોયું અને કહ્યું કે તું ભાગી શકે છે. તારી પાસે સમય છે. મેં કહ્યું કે હું ક્યાં જઈશ? ભાઈના ઘરમાં કોઈ જગ્યા નથી, મિત્રના ઘરમાં કોઈ માન નથી અને સમાજ પ્રશ્નોનો પહાડ છે. તેણે કહ્યું તો પછી મરી જા. તેણે ચીસો પાડીને કહ્યું કે તું આ પાગલ વ્યક્તિ સાથે તારું જીવન વિતાવીશ? મેં કહ્યું કે કદાચ આ મારું ભાગ્ય છે. લગ્નના દિવસે ભાભીના ચહેરા પર વિજયની ચમક હતી. મને લાલ લહેંગો પહેરાવવા માટે આપવામાં આવ્યો અને હું ચૂપ હતી. મારા હૃદયમાં જાણે તોફાન આવ્યું હોય તેવું લાગતું હતું. મને મંડપમાં લઈ જવામાં આવી. મારી સાથે દરેક વિધિ કરવામાં આવી, પણ કંઈ પણ રોકવું મારામાં નહોતું. મને વિદાય આપવાની ફરજ પડી અને હું આ ઘરમાં પહોંચી જ્યાં દરેક દિવાલ અજાણી હતી. જ્યારે હું રૂમમાં પ્રવેશી ત્યારે સામે સોફા પર એક છોકરો શૌર્ય બેઠો હતો. મને જોતા જ તેણે તાળીઓ પાડવાનું શરૂ કર્યું. કહ્યું, અમારી દુલ્હન છે મમ્મી, અમારી દુલ્હન છે. તેની માએ હસીને કહ્યું, હા દીકરા, તારી દુલ્હન છે. હવે તે તારી સંભાળ રાખશે. મેં મારી આંખો નીચી કરી, પણ મારા હૃદયમાં એક વિચિત્ર બેચેની હતી. તેના મોંમાંથી નીકળતી લાળ જમીન પર ટપકતી હતી અને તે વારંવાર મારી સામે જોઈને હસતો હતો. તેની મા મારી નજીક આવી અને કહ્યું, દીકરી, શૌર્યની તબિયત આવી જ છે, પણ જુઓ, તું પ્રેમથી કામ કરીશ ને તો બધું સારું થઈ જશે. તો તે ચોક્કસ પાગલ છે, પણ તે દિલથી ખરાબ નથી. મેં કંઈ કહ્યું નહીં, મેં ફક્ત માથું નમાવ્યું હતું. રૂમમાં લઈ ગયા પછી મેં દરવાજો બંધ કરી દીધો. તે પણ મારી પાછળ અંદર આવ્યો હતો. તે પલંગની ધાર પર બેઠો અને હસતો રહ્યો. મારી દુલ્હન મારી સાથે રહેશે ને? મેં ગુસ્સામાં કહ્યું, અહીંથી નીકળી જા અને એકલી છોડી દે. તેને કંઈ સમજાયું નહીં. તે ફક્ત હસતો રહ્યો. તેણે કહ્યું, દુલ્હન, દરવાજો બંધ ન કર, હું તારી સાથે સૂઈ જઈશ. મેં તેને જોરથી ધક્કો માર્યો અને કહ્યું, બહાર નીકળી જા, નહીંતર હું ચીસો પાડીશ. મેં દરવાજો ખોલ્યો અને બહાર આવી. તેની મા ત્યાં ઊભી હતી. તે ઝડપથી આગળ વધી અને કહ્યું, દીકરી, સહન કર, તેને સમજવામાં થોડો સમય લાગશે. મેં કહ્યું, તે પાગલ છે, તમે મને દગો કર્યો છે. તેણીએ કહ્યું, અમે કંઈ છુપાવ્યું નથી, અમને ફક્ત આશા હતી કે કદાચ તું તેને સંભાળી શકશે. હું ચૂપ રહી. હું પાછી આવી અને દરવાજો બંધ કરી દીધો. શૌર્ય બહાર ઊભો રહ્યો અને કહેતો રહ્યો, દરવાજો ખોલો દુલ્હન, દરવાજો ખોલો. રાત વીતી ગઈ. મને ન તો ઊંઘ આવી કે ન તો શાંતિ. મારી સામે એક ભવિષ્ય હતું જેમાં મારું ભૂતકાળ કોઈ પીડા નહોતું. સવારે હું રૂમની બારીમાંથી બહાર જોઈ રહી હતી. બહાર બગીચામાં શૌર્ય ઝૂલા પર બેઠો હતો, બાળકની જેમ ખુશ હતો અને તેની મા મારી સાસુ છોડને પાણી આપી રહી હતી. બધું શાંતિથી ગોઠવાયેલું લાગતું હતું, પણ મારી અંદર એક અવાજ હતો જે દરેક પસાર થતી ક્ષણ સાથે વધતો જતો હતો. દરવાજો ખુલ્યો અને તે અંદર આવી. તેના હાથમાં નાસ્તાની ટ્રે હતી. તેણે કહ્યું, દીકરા, કંઈક ખા, તે ગઈ રાતથી કંઈ ખાધું નથી. મેં તેની સાથે આંખનો સંપર્ક ન કર્યો. મેં તેને ફક્ત ધીમેથી કહ્યું કે મને ભૂખ નથી. તેને કહ્યું, ભૂખ નથી? આ તો જીવનનો પ્રશ્ન છે. ખુરશી પર બેસતી વખતે તેણે કહ્યું કે મને ખબર છે કે તને અહીં એડજસ્ટ થવામાં મુશ્કેલી પડી રહી છે, પણ શૌર્યને તારી જરૂર છે. મેં તેની તરફ પ્રશ્નાર્થ નજરે જોયું અને કહ્યું, કારણ કે તે પાગલ છે? તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે તે પાગલ નથી, તે ફક્ત બીમાર છે. મેં તેની સારવાર ડૉક્ટર પાસે કરાવી હતી. તેમાં ઘણો સુધારો થયો, પણ તે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ શક્યો નહીં. પ્રેમ ફરક લાવી શકે છે. પ્રેમ શબ્દ સાંભળીને હું હસી પડી. મેં કહ્યું, પ્રેમ બળજબરીથી લગ્ન કરવાથી જન્મતો નથી. તે ચૂપ થઈ ગઈ, પણ પછી તેણે કહ્યું કે મને મારા દીકરા માટે એક એવો સાથી જોઈએ છે જે ફક્ત પત્ની નહીં પણ સહારો હોય. તને જોઈને મને લાગ્યું કે તું એ બની શકે છે. મેં કડવો પ્રશ્ન પૂછ્યો કે તમે એકલા નિર્ણય કેવી રીતે લીધો? તમારે મને પૂછવું જોઈતું હતું. તેણે કહ્યું કે મને સમય મળ્યો નથી. સંજોગો એવા બની ગયા અને તારા પોતાના પરિવારના સભ્યો પણ કંઈ બોલ્યા નહીં. શું ખરેખર મારા પોતાના લોકોએ બધું નક્કી કર્યું હતું? આ પછી દરેક દિવસ એ જ રીતે પસાર થવા લાગ્યો. સવારે નાસ્તા દરમિયાન શૌર્ય ક્યારેક તાળી પાડતો, ક્યારેક તે જમીન પર બેસીને ગાડી ચલાવતો અને ક્યારેક મારા રૂમમાં આવીને મારો સામાન બગાડતો. એક દિવસ મેં તેની માને કહ્યું કે ઓછામાં ઓછું તેને મારા રૂમથી દૂર રાખો, મને થોડો સમય જોઈએ છે. પછી તેણે ધીમેથી કહ્યું, તેને તારી આદત પાડવી પડશે, નહીંતર તે વધુ ખરાબ થઈ જશે. એવું લાગતું હતું કે હું એક દર્દી છું અને મને બીજા દર્દીની સંભાળ રાખવાની
ફરજ પાડવામાં આવી છે. રાત્રે હું ટેરેસ પર ગઈ. હું આકાશ તરફ જોતી રહી અને વિચારતી રહી, શું ખરેખર હવે ક્યારેય પાછી નહીં જઈ શકું? શું આ મારું ભાગ્ય છે? એક દિવસ અંકિતા અચાનક આવી. મારી સાસુએ ખુશીથી તેને અંદર બોલાવી. તેણે કહ્યું કે તું આરાધ્યાની મિત્ર છે, તે તારી ખૂબ પ્રશંસા કરે છે. હું ચોંકી ગઈ. મેં તેની બિલકુલ પ્રશંસા નહોતી કરી. અંકિતા હસવા લાગી અને કહ્યું કે કાકી, હું હમણાં જ આરાધ્યાને મળવા આવી છું. ઘણો સમય થઈ ગયો છે. અમે બંને રૂમમાં ગયા. મેં દરવાજો બંધ કરી દીધો. અંકિતાએ તરત જ મારો ચહેરો જોઈને કહ્યું કે તું ખૂબ જ નબળી પડી ગઈ છે. બધું બરાબર છે ને? મેં મારી નજર ફેરવી લીધી. તેણે કહ્યું, શું તને લાગે છે કે શૌર્યની હાલત એવી જ છે? મેં કહ્યું કે ના, હવે તે વધુ શાંત છે, પણ તે વિચિત્ર રીતે બોલે છે. ક્યારેક મને શંકા થાય છે કે શું તે ખરેખર પાગલ છે કે નહીં. અંકિતાએ તેમાંથી એક નાની બોટલ કાઢી. કહ્યું કે આ દવા છે. મારા કાકા હોમિયોપેથિક ડૉક્ટર છે. તેઓ કહી રહ્યા હતા કે આ માનસિક નબળાઈના દર્દીઓ માટે છે. તે ધીમે ધીમે કામ કરે છે. મેં આશ્ચર્યથી પૂછ્યું, શું આ દવા છે કે નહીં? મારી સામે જોઈને તેણે કહ્યું કે દવા અને જીવલેણ વસ્તુ વચ્ચેનો તફાવત ફક્ત ઈરાદામાં છે. તું તેને દરરોજ તેની ચામાં આના 2 ટીપા આપ, અને જો કંઈક થશે તો કંઈ થશે નહીં. તે મરી જશે ને? તે ફક્ત નબળો પડી જશે. પછી તું જે ઈચ્છે તે કરી શકે છે. મેં બોટલ પકડી મારી હથેળીમાં બંધ કરી અને કંઈ પણ બોલ્યા વિના મારી બેગમાં રાખી. જતી વખતે તેણે કહ્યું કે યાદ રાખ કે કોઈ તને મુક્ત કરશે નહીં. તારે જાતે રસ્તો બનાવવો પડશે. તે રાત્રે જ્યારે મેં ચા બનાવી ત્યારે મારા હાથ ધ્રુજતા હતા. શૌર્ય તેના રૂમમાં બેસીને ટીવી પર કાર્ટૂન જોઈ રહ્યો હતો. મેં ચામાં દવાના 2 ટીપા નાખ્યા અને તેની સામે રાખ્યા. તે કહેવા લાગ્યો કે તે આ ચા બનાવી છે. મેં ધીમેથી હા પાડી. તેણીએ કહ્યું, મને તારી ચા ગમે છે. તેના શબ્દોએ મારા હૃદયમાં થોડો ખચકાટ ફેલાવ્યો હતો. પણ હું ચૂપ રહી. તે ચા પીતો રહ્યો અને હું તેને જોતી રહી. આ પહેલો દિવસ હતો અને કદાચ પહેલી રાત પણ જ્યાં હું એક નવા ષડયંત્રનો પાયો નાખી રહી હતી. પણ સત્ય એ હતું કે હું એકલતાની લાચારીમાં કેદ હતી. અને એક એવો નિર્ણય જે મેં ક્યારેય સ્વપ્નમાં પણ નહોતો વિચાર્યો. ચાનો કપ તેના હાથમાં હતો. મેં બોટલ તરફ જોયું. 2 ટીપા, ફક્ત 2. જ્યારે તેણે ચાનો પહેલો ઘૂંટડો લીધો ત્યારે મારું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. પણ તે હસતો અને કહેતો કે આજની ચામાં કંઈક ખાસ છે. ફરીને રસોડા તરફ મોઢું ફેરવતી, જેથી તે મારી આંખોમાં છુપાયેલી ચાલાકી વાંચી ન શકે. પહેલો દિવસ પસાર થઈ ગયો. પછી બીજો. પછી એક અઠવાડિયું પસાર થઈ ગયું. હું દરરોજ ચામાં દવાના 2 ટીપા નાખતી રહી. સાસુ ખુશ હતી કે હું મારા પતિની સંભાળ રાખી રહી છું. તે હંમેશા કહેતી કે દીકરા, તે મારા શૌર્યને બદલી નાખ્યો છે. હવે તે તારી સાથે વધુ સમય વિતાવવા લાગ્યો છે. પહેલાં તે રૂમમાં બંધ રહેતો. હું ફક્ત થોડું હસતી હતી, કંઈ પણ બોલ્યા વિના. શૌર્ય ખરેખર બદલાવા લાગ્યો હતો. તેના કાર્યો હવે પહેલાં જેવા નિર્દોષ કે વિચિત્ર લાગતા નહોતા. તે હવે ક્યારેક મારી સાથે સંપૂર્ણ શબ્દોમાં વાત કરતો હતો. કોઈ પુસ્તકને ફેરવતો અને એક દિવસ તેણે પોતાનો શર્ટ જાતે ઇસ્ત્રી કરવાનો આગ્રહ કર્યો. હું ચોંકી ગઈ અને તેને પૂછ્યું, તમે શું કરી રહ્યા છો? તેણે કહ્યું કે હું તે પ્રયાસ કરી રહ્યો છું, કદાચ તમને થોડો પ્રભાવિત કરી શકું. મેં મારી નજર ટાળી, પણ મારું હૃદય ધ્રુજી ગયું. તે શબ્દો સામાન્ય નહોતા. એક દિવસ જ્યારે મેં તેને ચા આપી અને પાછળ ફરી ત્યારે મેં તેને રૂમના દરવાજા પાસેથી જોયું. તે અડીસા સામે વાળમાં કાંસકો કરી રહ્યો હતો, ખૂબ જ ગંભીર રીતે. કોઈ હલનચલન નહીં, કોઈ ચીસો નહીં, કોઈ તાળીઓ નહીં. બીજા દિવસે હું હંમેશાની જેમ ચામાં દવા નાખી રહી હતી ત્યારે પાછળથી અવાજ આવ્યો, તે કેટલા ટીપા નાખ્યા છે? આજે ચમચી મારા હાથમાંથી લગભગ પડી ગઈ હતી. જ્યારે હું પાછી ફરી તો શૌર્ય દરવાજા પાસે ઊભો હતો. મેં તેના ચહેરા તરફ જોયું. કહ્યું કે તેનો અર્થ? મેં ગભરાટમાં પૂછ્યું. તેણે હસીને કહ્યું કે ફક્ત એમ જ પૂછ્યું, તું રોજ ચામાં કંઈક નાખે છે ને? તેની વાત સાંભળીને મારો અવાજ મારા ગળામાં અટવાઈ ગયો. તે મારી પાસે આવ્યો, કપ પકડીને એક જ ઘૂંટમાં પી ગયો અને કહ્યું કે મને તારી ચા ગમે છે. આટલું કહીને તે ચાલ્યો ગયો હતો. મારા માટે એ શબ્દો વીજળીના કડાકા જેવા બની ગયા હતા. જો તે બધું જાણતો હતો તો શું તે ફક્ત ઢોંગ કરી રહ્યો હતો? આ જીવલેણ વાતનો પ્રભાવ ખોવાઈ ગયો છે. બીજા દિવસે સવારે મેં મારી સાસુને પૂછ્યું કે શું શૌર્ય ક્યારેય સંપૂર્ણ સામાન્ય હતો? તેણીએ આઘાતમાં મારી તરફ જોયું. પછી તેણીએ ધીમેથી કહ્યું કે તે બાળપણમાં સંપૂર્ણપણે ઠીક હતું, પરંતુ તેના પિતાના અકસ્માત પછી તે અટકી ગયું. ડૉક્ટરે કહ્યું કે તે ડિપ્રેશનમાં હતો. પછી તેણે વાત કરવાનું બંધ કરી દીધું, હસવાનું બંધ કરી દીધું. પછી તે પાગલ જેવું વર્તન કરવા લાગ્યો. મેં પૂછ્યું કે શું તેની સારવાર કરવામાં આવી? તેને કહ્યું કે હા, તેની ઘણીવાર સારવાર કરવામાં આવી હતી. પછી બધાએ મને સલાહ આપી કે તેને એકલો છોડી દો. હવે જ્યારે તું અહીં છે તો અમને આશા છે કે તેમના શબ્દોમાં કંઈ ખૂટતું નહોતું. પરંતુ મારા મનમાં અંકિતાએ આપેલી બોટલ
અને શૌર્યના બદલાતા વર્તન વચ્ચે સતત ટકરાવ થતો. આગામી થોડા દિવસો પસાર થયા. શૌર્યએ માત્ર તેનો રૂમ સાફ કર્યો જ નહીં, પરંતુ એક દિવસ તેણે મને એક પુસ્તક લાવીને આપી અને કહ્યું કે આ તારા માટે છે. મેં સાંભળ્યું કે તું ડૉક્ટર બનવા માંગે છે. હું ચોંકી ગઈ અને પુસ્તક પકડીને પૂછ્યું, તમને કેવી રીતે ખબર પડી? તે હસ્યો અને કહ્યું કે શું પાગલ લોકો બધું સમજતા નથી? મેં તેના ચહેરા પર ધ્યાનથી જોયું. તેનો ચહેરો એકદમ સામાન્ય હતો. એ જ શૈલી, એ જ વાતચીત, બધું. તે રાત્રે મેં ચામાં દવા ભેળવી નહોતી. શૌર્યએ ચા પીધી અને કંઈ કહ્યું નહીં, પણ જતી વખતે તેણે કહ્યું કે આજે સ્વાદ બદલાઈ ગયો હોય તેવું લાગે છે. મને ખબર પડી ગઈ હતી કે તે બધું જાણે છે. હવે મારે દરેક પગલું ભરતી વખતે ખૂબ કાળજી રાખવી પડશે. મેં અંકિતાને ફોન કર્યો અને પૂછ્યું કે શું તે મને આપેલી દવા ખરેખર ઘાતક ઝેર છે? તે હસવા લાગીને કહ્યું કે તું કહી રહી હતી કે જો શૌર્ય મરી જાય તો તું મુક્ત થશે. શું તે હજુ જીવે છે? મેં કહ્યું કે તે બદલાઈ રહ્યો છે, જાણે તે કંઈક જાણે છે. અંકિતા ચૂપ થઈ ગઈ અને પછી કહ્યું કે શક્ય છે કે તું તેને જે આઘાત વસ્તુ આપી રહી છો તેની તેના પર કોઈ અસર ન થાય. મેં વાતચીત કાપી નાખી. કદાચ તે બિલકુલ પાગલ નથી. હવે હું પોતે મૂંઝવણમાં હતી. જેને હું નબળો પાડતી હતી તે મજબૂત બની રહ્યો હતો. જેને હું બીમાર માનતી હતી તે હવે મારી તરફ પાછળ ફરીને જોઈ રહ્યો હતો. એક પ્રશ્ન હવે મારે દરેક પગલા પર પડછાયો બની ગયો હતો. શું હું કેદમાં છું કે તે કેદમાં છે? હવે તે પોતે જ મારાથી આઝાદી માંગી રહી છે. રાત્રે જ્યારે હું રૂમમાં પ્રવેશી ત્યારે શૌર્ય દરવાજા પાસે ઊભો હતો. તેના હાથમાં ટુવાલ હતો. તેના વાળ થોડા ભીના હતા અને તેની આંખોમાં એક અલગ જ ચમક હતી. તે અરીસા સામે ઊભો હતો. તે વારમાં ક્રાંસકો કરી રહ્યો હતો. તેના કપડાં સાફ હતા. શર્ટના બટન સંપૂર્ણપણે બંધ હતા. બૂટની દોરીઓ પર બરાબર બાંધેલી હતી. તે થોડા અઠવાડિયા પહેલા જેવો હતો તેવો દેખાતો નહોતો. તેના ચહેરા પર કોઈ વિચિત્ર સ્મિત નહોતું. લાળ ટપકતી નહોતી. તેની હરકતો, બધું સામાન્ય. તેના બદલે તે ખૂબ જ ગંભીર દેખાવા લાગ્યો. તેણે મારી સામે હસીને કહ્યું કે આજે ચા નથી લાવી? મારું હૃદય એક ક્ષણ માટે ધડકવાનું ભૂલી ગયું. મેં મારી નજર ટાળી અને કહ્યું કે હું હમણાં જ બનાવી દઉં. હું રસોડામાં ગઈ પણ મારા હાથ ધ્રુજવા લાગ્યા. મેં ચૂલો સળગાવ્યો, પાણી મૂક્યું અને તે બોટલ લીધી જેના ટીપાં હું રોજ ચામાં ઉમેરતી. પણ આજે કંઈક અલગ હતું. મેં તે બોટલ ટેબલ પર રાખી અને કોઈ ભેળસેળ વગર ચા બનાવી. જ્યારે હું ચા લઈને રૂમમાં પ્રવેશી ત્યારે તે તેની જૂની ડાયરી ખુલ્લી રાખીને બેઠો હતો. તે કેટલીક જૂની નોટો જોઈ રહ્યો હતો. મેં કપ તેની નજીક રાખ્યો. એ કહેવા લાગ્યો, આજે સુગંધ અલગ છે. તેણે કપ પકડીને આ કહ્યું હતું. મેં ધીમેથી પૂછ્યું, કેમ? બીજા દિવસોની ચા ખરાબ હતી? તેણે મારી તરફ નજર ફેરવી અને હળવા સ્મિત સાથે કહ્યું, ના, બસ આજે તે ખાસ દવાનો સમાવેશ નથી. તેના શબ્દો સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં મારા ચહેરાના હાવભાવને કાબૂમાં રાખવાનો પ્રયાસ કર્યો. મેં કહ્યું, મતલબ શું છે? તેણે એ જ કહ્યું જે તું વિચારી રહી છે. હું ચૂપ રહી. તેણે ચાની એક ચૂસકી લીધી, જાણે મજાક કરતાં કંઈક વધુ કહેવા માંગતો હોય. પછી તેણે કહ્યું, આરાધ્યા, શરૂઆતમાં જ્યારે તું મને રોજ ચા આપતી હતી ત્યારે મને લાગતું કે આ પ્રેમની અસર છે. પછી મને તે સ્વાદ લાગવા લાગ્યો, જે દરરોજ બદલાતો હતો. મેં ધીમેથી કહ્યું, તો શું તમે ચાનું પરીક્ષણ કરાવ્યું હતું? તેણે કહ્યું, ના. મને પહેલાં શંકા ગઈ. પછી એક દિવસ હું બહાર ગયો અને એક મિત્ર દ્વારા તેનું પરીક્ષણ કરાવ્યું. તે ખુરશી પરથી ઊભો થયો અને મારી નજીક આવ્યો અને કહ્યું કે તને ખબર છે કે તે ઘાતક ઝેર નથી. તે માનસિક નબળાઈને દર્દીઓ માટે એક મહત્વપૂર્ણ દવા હતી, જે ખરેખર દર્દીને માનસિક શાંતિ આપે છે. તેના શબ્દો સાંભળીને હું ચોંકી ગઈ. મને ખબર નહોતી. તેણે કહ્યું, પણ મને ખબર છે કે તું બધું જાણતી હતી. ફરક ફક્ત એટલો હતો કે હું કેમ જીવતો છું. મેં બેસીને કહ્યું કે હું ફક્ત મુક્ત થવા માંગુ છું. તેણે કહ્યું કે આરાધ્યા, બીજાઓને મારી નાખવાથી સ્વતંત્રતા મળતી નથી. તેના શબ્દો હવે કઠોર બની ગયા હતા. તેણે કહ્યું કે તને લાગે છે કે હું ખરેખર પાગલ છું? મેં કહ્યું કે શું તો તમે નથી? તેણે એક ક્ષણ માટે મારી સામે જોયું, જાણે તે કંઈક છુપાવી રહ્યું હોય. તેણે કહ્યું, ના, હમણાં નહીં. હું ચોક્કસ ડિપ્રેશનનો દર્દી હતો. મારા પિતાના અચાનક મૃત્યુએ મને વેર વિખેર કરી નાખ્યો. થોડા સમય માટે બધું અસ્પષ્ટ થઈ ગયું, પરંતુ પછી મેં મારી જાતને કાબૂમાં રાખી. જ્યારે મારા કાકાએ મારા પાગલ હોવાની અફવાઓ ફેલાવી ત્યારે મેં મૌન વ્યક્ત કર્યું. મેં કહ્યું કે તમે બોલી શકો. તેણે કહેવાનું શરૂ કહ્યું કે મારા કાકા મને મારી નાખત. મારી મા પણ તેની દયા પર હતી. મેં પાગલ થઈને મારી જાતને અને મારી માને બચાવી લીધી છે. બધી ગાંઠો ખુલી રહી હતી. તેનું મૌન, તેનું સ્મિત, તેની વિચિત્ર ક્રિયાઓ, બધું બચાવની રમત હતી. પણ મારી રમત ખૂબ જ ખતરનાક હતી. મેં કહ્યું, તો તમે મારી અને મારી મિત્ર વચ્ચેની વાતચીત સાંભળી હતી? તેણે કહ્યું, જ્યારે તે દવા નાખવાનું શરૂ કર્યું
ત્યારે મને પહેલા જ દિવસે શંકા થઈ ગઈ. એક દિવસ જ્યારે તું ફોન પર વાત કરી રહી હતી ત્યારે હું દરવાજાની પાછળ હતો. દરેક શબ્દ સાંભળી રહ્યો હતો. ઈરાદો સમજી ગયો પણ હું ચૂપ રહ્યો, કારણ કે હું જોવા માંગતો હતો કે તું ક્યાં સુધી જઈ શકે છે. મેં શરમમાં માથું નમાવ્યું અને કહ્યું કે મને લાગે છે કે તમે નબળા છો, તેથી જ મેં મારી માંદગીનો ફાયદો ઉઠાવ્યો. તે ચૂપ રહ્યા પછી તેણે ધીમેથી કહ્યું, મેં તને માફ કરી દીધી છે, પણ તે જ્યાંથી મૂક્યું હતું ત્યાંથી બધું શરૂ થઈ શકાતું નહોતું. મેં કહ્યું, પછી હવે શું? તેણે કહ્યું, હવે કંઈ થઈ શકે નહીં, પણ એક વાત યાદ રાખ, મારી પાછળ તું જે ચહેરો કલ્પના કરતી હતી તે ફક્ત તારી આંખોની છેતરપિંડી હતી. તે દરવાજા તરફ આગળ ગઈ અને જતી વખતે કહ્યું, કાલથી ચા ન બનાવું, હું જાતે બનાવીશ. દરવાજો બંધ થઈ ગયો અને હું સોફા પર બેઠી. બોટલ હજુ પણ ટેબલ પર જ હતી. ચૂપ, પણ તેની અંદર છુપાયેલું સત્ય હવે મારી વિરુદ્ધ સાક્ષી બની ગયું હતું. શૌર્ય જેને હું બોજ માનતી, હવે તે મારા માટે અરીસો બની ગયો, જેમાં મારો અસલી ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. રૂમમાં શાંતિ હતી. દરવાજાનો ટકોરો પણ સંપૂર્ણપણે બંધ નહોતો. થયું કે મારા મનમાં શૌર્યના શબ્દો ગુંજવા લાગ્યા કે કાલથી ચા ન બનાવ. આટલા સરળ શબ્દો પણ એક આખું યુદ્ધ તેમની પાછળ છુપાયેલું હતું. મેં તેને મારી અંદર અને તે દિવસો વચ્ચે છુપાયેલા સત્યને કાબૂમાં રાખ્યું. બીજા દિવસે સવારે મેં ખરેખર ચા બનાવી નહોતી. તે પોતે રસોડામાં ગયો. તેણે દૂધ ગરમ કર્યું, ખાંડ ઉમેરી અને પછી મારી આંખો સામે આવ્યો. ટેબલ પર કપ મૂકી અને કહ્યું, હવે આ ચા છે, ફક્ત ચા, એ દવા નથી, ન ઈરાદો છે, ન યોજના છે. મેં તેની સામે શાંતિથી જોયું. તે જ વ્યક્તિ હતો જેને હું નબળો માનતી હતી. હવે તેની આંખોમાં શબ્દોમાં વિરામ હતો, જાણે દરેક સત્ય વર્ષોથી તેની અંદર ઉભરી રહ્યું હોય. બપોરે તેણે મને બગીચામાં બોલાવી. અમે બંને ખુરશી પર સાથે બેઠા. મારી સાસુ અંદર હતી. તે થોડી વાર ચૂપ રહ્યો, જાણે તે વાતચીત ક્યાંથી શરૂ કરવી તે વિચારી રહ્યું હોય. પછી તેણે કહ્યું, તું જાણે છે આરાધ્યા, મારી જિંદગી તારા ઘણા સમય પહેલા તૂટી ગઈ હતી અને તારું આગમન આ તૂટેલા જીવન માટે બીજો ફટકો હતો. કદાચ હવે એક તક હતી. મેં આંખનો સંપર્ક ન કર્યો. તેણે બોલવાનું ચાલુ રાખ્યું. મારા પિતાનું મૃત્યુ અકસ્માત નહોતું, પણ એક કાવતરું હતું. તે જમીન અને ધંધો બધું મારા કાકાની નજરમાં હતું. મારા પિતા આ દુનિયા છોડીને જતાની સાથે જ મારા કાકાને તક મળી. શરૂઆતમાં તેમણે મારા પ્રત્યે નરમાશ કરી, પછી તેમણે મને બધું તેમને ટ્રાન્સફર કરવા દબાણ કરવાનું શરૂ કર્યું. મેં ના પાડી તો તેઓએ મારી વિરુદ્ધ એક યોજના બનાવી. તેઓએ મને માનસિક રીતે બીમાર કરવાનો પ્રયાસ કર્યો. તેઓએ ડૉક્ટરોને પૈસા આપ્યા, ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા, મને એવા હોસ્પિટલમાં દાખલ કર્યો જ્યાં મારા પર પ્રયોગો થઈ રહ્યા હતા. મેં આશ્ચર્ય સાથે પૂછ્યું, તો પછી તમે કેવી રીતે પાછા આવ્યા? તેઓએ કહ્યું કે હોસ્પિટલના એક ડૉક્ટરે સત્ય ઓળખી લીધું હતું અને મારી માને કહ્યું હતું. પછી મારી મા મને પાછો લાવ્યા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. બધા સંબંધીઓ અને મારા પરિવારે મને પાગલ સાબિત કરી દીધો હતો. મેં વિચાર્યું કે જો હું કાકાની સામે સામાન્ય આવ્યો તો તે ફરીથી પ્રયાસ કરશે. તેથી મેં તે સ્વરૂપ ધારણ કર્યું જે તેમને સાચું લાગ્યું. પછી લગ્નનો ઉલ્લેખ આવ્યો. કાકાએ વિચાર્યું કે જો હું લગ્ન કરીશ તો શું ફરક પડશે? હું એક સરળ વ્યક્તિ છું, પણ મમ્મીને તું ગમી. કદાચ તેણીએ વિચાર્યું કે તું મારો ઈલાજ બની શકે છે. મેં ધીમેથી કહ્યું, અને તમે કંઈ કહ્યું નહીં? તેણે કંઈ કહ્યું નહીં, કારણ કે હું જાણવા માંગતો હતો કે એક સામાન્ય છોકરી જ્યારે તેને ખાસ સ્થિતિમાં રાખવામાં આવે છે ત્યારે તે શું પસંદ કરે છે. તે સમજણ, પરિવર્તન કે ધીરજ? મેં ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે તમને જે મળ્યું તે એક આઘાત વસ્તુ હતી. તે હસવા લાગ્યો અને કહ્યું, હા, એક જીવલેણ ઝેર. પણ રસપ્રદ વાત એ છે કે તે જીવલેણ વસ્તુ મને મારી શકી નહીં, બલકે તેણે મને વધુ સતર્ક બનાવી દીધું. મેં કહ્યું કે તમને ક્યારેય શંકા થઈ? તેણે કહ્યું, જ્યારે તે પહેલી વાર ચાનો સ્વાદ બદલ્યો. મેં વિચાર્યું કે કદાચ તે સંયોગ હશે, પણ પછી તારી આંખો બદલાવા લાગી. તારું વર્તન અને બધું જ સૂચવે છે કે તે કંઈક કર્યું હશે. મેં કહ્યું, તો પછી તમે કંઈ કેમ ન કહ્યું? તેણે કહ્યું, કારણ કે હું જોવા માંગતો હતો કે તું ક્યાં અને કેટલી હદ સુધી જશે. મેં ધીમેથી કહ્યું, મને લાગ્યું કે તમે નબળા છો, પાગલ છો. એક વ્યક્તિ જેની સાથે રહેવું એ સજા છે. તેણે કહ્યું, અને મેં તે થવા દીધું. મેં કહ્યું, કારણ કે મારામાં જે નિર્ણય લેવામાં આવ્યો હતો તે મારા ભાઈનો હતો. વાસ્તવિકતા જાણ્યા વિના ફક્ત કંઈક સાંભળીને અને માનીને હવે મારી આંખો પર તેનાથી છટકી શકી. તે મારી સામે એવી રીતે જોઈ રહ્યો હતો જાણે તે મને પહેલી વાર જોઈ રહ્યો હોય. મેં પૂછ્યું, તો હવે? તેણે કહ્યું કે હવે તે વ્યક્તિ તારી સામે બેઠો છે જે પોતાને બચાવવા માટે પાગલ થઈ ગયો, પણ તને બચાવવા માટે ચૂપ રહ્યો. મેં કહ્યું, મને બચાવવા માટે? તેણે હા પાડી, કારણ કે જ્યારે મેં તારા મિત્રોનો વાત સાંભળ્યો ત્યારે મને ખબર પડી કે તું એ સમયે એવો નિર્ણય લઈ રહી હતી જે તારા નિયંત્રણમાં નહોતો. તું ફક્ત એક લાચાર છોકરી હતી
જેને બધાએ ધક્કો માર્યો હતો. મેં કહ્યું, અને તમે મને માફ કરી દીધી? તેણે કહ્યું, ના, મારી જાતને માફ કરી દીધી કે મેં તને આટલી નજીક આવવા દીધી. પણ હું તને સમજી ગયો અને સમજ્યા પછી હું ચૂપ રહ્યો છું. મેં કહ્યું કે શું આપણે બંને હવે ફક્ત સત્ય સાથે જીવી શકીએ છીએ? અને તે સત્ય એ છે કે આપણે બંને એકબીજાની કસોટી કરી છે. આપણે બંને એકબીજાને દુઃખ પહોંચાડ્યું છે. તેણે કહ્યું, પણ હવે સમય આવી ગયો છે કે આપણે નવી રીતે વિચારીએ. મેં મારી નજર બગીચામાં ખીલતો ફૂલો પર રાખી. કદાચ હવે તે મારી અંદર ખીલેલી નવી ઋતુની ઓળખ હતી. અને શૌર્ય, જેને હું ક્યારેય સમજી શકી નહોતી, હવે તે મારી સામે એક સંપૂર્ણ માનવ તરીકે ઊભો હતો. સત્યના રૂપમાં. શૌર્યના શબ્દો પછી રૂમનું વાતાવરણ બદલાઈ ગયું હોય તેવું લાગતું હતું. શબ્દો વચ્ચે કોઈ ખાલી જગ્યા બાકી નહોતી. કોઈ શંકા નહોતી, કોઈ પડદો નહોતો. મારી પાસે હવે છુપાવવા માટે કંઈ નહોતું. પણ વિચિત્ર વાત એ હતી કે તેના શબ્દોમાં ન તો કટાક્ષ હતો કે ન તો ફેરફાર. જાણે તેણે બધું પી લીધું હોય. 2 દિવસ વીતી ગયા. હંમેશાની જેમ તે નાસ્તો બનાવતો, ચા લાવતો અને મારા માટે ખુરશી ખેંચતો હતો. મૌન રહ્યું, પણ હવે તે બોજારૂપ લાગતું નહોતું. સત્યનો પ્રકાશ કદાચ એટલો તેજસ્વી છે કે તે આંખોને અંધ કરી દે છે. પણ સમય જતાં બધું દેખાવા લાગે છે. તે દિવસે શૌર્ય વહેલો ઘરે પાછો ફર્યો હતો. તેના હાથમાં એક ફાઇલ હતી. મને જોઈને તે સીધો ડ્રોઈંગ રૂમમાં ગયો. મમ્મીને બોલાવી અને કેટલાક કાગળો બતાવતા લાગ્યા. દરવાજા પાછળ ઊભી રહીને બધું સાંભળી રહી હતી. તેણે કહ્યું, મમ્મી, આ બધું મારા વકીલે તૈયાર કર્યું છે. તેની માએ કહ્યું, દીકરા, બધું શું છે? શૌર્યએ કહ્યું, મમ્મી, આ કાકા વિરુદ્ધ પુરાવા છે. જમીનના નકલી દસ્તાવેજો છે. પપ્પાના જૂના મિત્રની સહી અને નિવેદનની નકલ, બધું તૈયાર છે. પોલીસ કાલે મારી સાથે જશે. તેની માં થોડીવાર માટે કંઈક કહેવા માંગતી હતી. પછી તે અટકી ગઈ અને પૂછ્યું કે આ કેટલા સમયથી ચાલી રહ્યું છે? શૌર્યએ કહ્યું, આ બધું ઘણા સમયથી ચાલી રહ્યું છે, પણ હવે ઘણું થઈ ગયું છે. હવે તમને જવાબ આપવાનો સમય આવી ગયો છે. બીજા દિવસે સવારે પોલીસ આવી. કાકાના ઘરે દરોડો પાડવામાં આવ્યો. કેટલાક લોકો સતબત થઈ ગયા. કેટલાક ચર્ચા કરી રહ્યા હતા. શૌર્ય ચૂપચાપ ઊભો હતો. તેણે ફક્ત એક જ શબ્દ કહ્યું કે આ મારા પિતાનો અધિકાર છે અને હવે તે મારી ફરજ છે. દૂરથી ઊભી રહીને બધું જોઈ રહી હતી. તે દિવસે પછી તે ફક્ત મારા માટે જ નહીં, પણ પોતાના માટે પણ એક નવી ઓળખ બની ગયો હતો. સાંજે જ્યારે તે બગીચામાં બેઠો હતો ત્યારે પહેલી વાર હું તેની નજીક આવી અને બેઠી. મારા હાથમાં ચાનો કપ હતો, પણ એક ઘૂંટ લીધા વિના મેં તેને પૂછ્યું, શું તમે ખરેખર મને માફ કરી દીધી છે? તેણે મારી સામે જોયું. તેણે ધીમેથી કહ્યું, જો મેં તને માફ ન કર્યું હોત તો હું તને આ બધું ક્યારેય ન કહેત. મેં કહ્યું, શું તમે બધું ભૂલી જશો? તેણે કહ્યું, ના, કેટલાક ઘા સમય સાથે રૂંઝાઈ જાય છે, પણ ડાઘ રહે છે. હું તને તારા ઈરાદાઓ અને તારા ડરને પણ યાદ રાખીશ, પણ હું આ બધું મારા હૃદયમાં કેદ રાખવા માંગતો નથી. હું ચૂપ રહ્યા દરમિયાન મારા મોબાઈલ પર અંકિતાનો સંદેશ આવ્યો કે તું મુક્ત છો. મારા હૃદયમાં કંઈ વિકૃત થયું નહીં. મેં તેને ફોન કરીને કહ્યું કે તે મને આપેલી દવા ઘાતક નથી. તે હસવા લાગી અને કહ્યું કે મેં તને ક્યારે કહ્યું કે આ ખરેખર જીવલેણ છે? મારે તને હિંમત આપવાની હતી જે તું એકલી ન લઈ શકતી હતી. તેવું પગલું ભરે. મેં કહ્યું, તે મને ખોટા વિશ્વાસ સાથે રમવા દીધી. તેણે કહ્યું કે આરાધ્યા, મેં તને ફક્ત એ જ બતાવ્યું જે તું જોવા માંગે છે. મેં તને એક રસ્તો આપ્યો, તે પોતે નિર્ણય લીધો. મેં મોબાઈલ બંધ કરી દીધો. હું સમજી ગઈ કે અંકિતા કદાચ મારું કલ્યાણ ઈચ્છતી હશે, પણ એ રીતે, એ ઈરાદો, બધું ખોટું હતું. રાત્રે જ્યારે મેં શૌર્યને ભોજન પીરસ્યું ત્યારે તે આવીને કંઈ બોલ્યા વિના મારી બાજુમાં બેઠા. મેં તેની સામે પ્લેટ રાખી. તે ચૂપ રહ્યા. પછી ધીમે ધીમે મારા હાથ પર હાથ મૂક્યો. મેં પૂછ્યું કે હવે આપણે શું કરીશું? તેણે કહ્યું, આપણે સામાન્ય લોકોની જેમ આપણું જીવન જીવીશું. ન તો તું ગુનેગાર છે કે ન તો હું દર્દી છું. મેં ધીમેથી કહ્યું, શું આપણે ખરેખર આપણું જીવન ફરી શરૂ કરી શકીએ? તેણે કહ્યું, હા, કોઈ પણ શરતો વિના. હવે કોઈ રમત નહીં હોય. ફક્ત સત્ય હશે અને આપણે બંને ત્યાં રહીશું. તેણે પહેલી વાર મારો હાથ મજબૂતીથી પકડ્યો, જાણે મને ખાતરી આપી રહ્યો હોય કે આ સંબંધ હવે સંપૂર્ણ વિશ્વાસથી બંધાયેલો છે, નબળા દોડાથી નહીં. બીજા દિવસે તે મારી સાથે બજારમાં ગયો. તેણે મારા માટે એક પુસ્તકની દુકાનમાંથી એક તબીબી પુસ્તક ખરીદ્યું. કહ્યું કે જો તું હજુ પણ ડૉક્ટર બનવા માંગે છે તો બધા રસ્તા ખુલ્લા છે. હું ખુશ થઈ ગઈ હતી. જે રસ્તો હું બંધ માનતી હતી તે આજે મારા પતિએ ફરીથી ખોલી નાખ્યો. તે પતિ જેને હું ક્યારેય સ્વીકારવા માંગતી નહોતી. જ્યારે અમે પાછા ફર્યા ત્યારે મમ્મી દરવાજા પર ઊભી હતી. તેના ચહેરા પર શાંતિ હતી. તેણે કહ્યું, દીકરી, તમને બંનેને જોઈને એવું લાગે છે કે સુગંધ ફરીથી ઘરમાં પાછી આવી ગઈ છે. શૌર્યએ દરવાજો ખોલતા કહ્યું અને મારી સામે જોયું કે આપણે જે ગુમાવ્યું છે તે કદાચ પાછું નહીં આવી શકે, પણ આપણી પાસે જે છે
તે નવી સફર માટે ઘણું છે. મેં હા કહીને માથું હલાવ્યું. મારી પાસે તે બધું હતું જે એક નવી શરૂઆત ઈચ્છતી હતી. ક્ષમા, સમજણ અને હાથ એક સાથે પકડેલા. સવારે ઘરમાં એક નવી ખુશીનો અનુભવ થયો. મારા પતિ રસોડામાં નાસ્તો બનાવી રહ્યા હતા. મમ્મી ટેબલ પર અખબાર વાંચી રહ્યા હતા અને મારા રૂમની બારીના પડદા ઠીક કરી રહી હતી. બધું એવું લાગતું હતું કે જાણે વર્ષોનો જુસ્સો પાછળ રહી ગયો. શૌર્યએ ટેબલ પર નાસ્તો મૂક્યો અને જોરથી કહ્યું, આરાધ્યા, જો તારે ચામાં કંઈક ઉમેરવું હોય તો મધ નાખ, ઘાતક ઝેર નહીં. મમ્મી આશ્ચર્યથી શૌર્ય તરફ જોયું અને હું હસી મેં કહ્યું, હવે ચામાં ફક્ત સ્વાદ હશે, નાટક નહીં. અમારી વચ્ચે હવે તે મૌન રહ્યું નથી જે દરેક વાત પહેલાં આવતું હતું. વાતોમાં થોડી ચીર અને દરરોજ એકબીજાની ચિંતા રહેતી. મારા પતિના શબ્દોનો પ્રકાશ પણ તેમાં ઉમેરાઈ ગયો હતો. તે જ સાંજે ભાઈનો ફોન આવ્યો. તેણે કહ્યું, હું અને તારી ભાભી તને મળવા આવવા માંગીએ છીએ. મારે તને કંઈક કહેવું છે. મેં ખચકાટ સાથે કહ્યું, ભાઈ, તમે આવો, શૌર્ય પણ ઘરે છે. સાંજે જ્યારે તે આવ્યો ત્યારે મમ્મીએ દરવાજો ખોલ્યો. ભાભીની આંખો નીચી હતી. તેના ચહેરા પર એવી કોઈ ટોણાની લહેર નહોતી જે દરેક વાતમાં છુપાયેલ હતા. બધા રૂમમાં બેઠા હતા. થોડીવાર મૌન રહ્યા પછી ભાઈએ કહ્યું કે આરાધ્યા, મેં તને ઓળખવામાં ઘણો સમય લીધો અને તારા પર જે કંઈ પણ પસાર થયું તેમાં મારો સૌથી મોટો ભાગ હતો. ભાભીએ મારી તરફ જોઈને કહ્યું કે આરાધ્યા, કદાચ હું એવા ઘર માટે તૈયાર નહોતી જ્યાં માતા પિતાનો સહારો ન હોય અને મેં તારી સાથે લડવાનું મારું કર્તવ્ય માન્યું. મને માફ કરી દે આરાધ્યા. મેં બંને તરફ જોઈને ધીમે તે કહ્યું કે કદાચ જે કંઈ થયું તે આપણને શીખવવા માટે હતું. કે ક્યારેક આપણા પોતાના લોકોને ઓળખવામાં સમય લાગે છે, પણ જ્યારે આંખો ખુલે છે ત્યારે ફરિયાદો સમાપ્ત થાય છે. શૌર્યે કહ્યું કે મને ખુશી છે કે તમે આવીને મને આ કહ્યું, કારણ કે અમે અમારી સફર પર છીએ. ભૂતકાળનો ભાર સહન કરી શકતા નથી. મમ્મી ચા લાવીને બધાની સામે મૂકીને પહેલી વાર ભાઈએ મારી સાથે આંખ મીચી. તેમણે કહ્યું કે પપ્પા હંમેશા કહેતા હતા કે તારામાં કંઈક ખાસ છે. મને ખબર પડી કે મોડી રાત્રે બધા ગયા ત્યારે હું જઈને ટેરેસ પર ઊભી રહી હતી. શૌર્ય મારી સાથે ઊભા હતા. તેમણે કહ્યું, મને સાચું કે, જો તને તક મળે તો શું તું બધું બદલવા માંગે છે? મેં આકાશ તરફ જોઈને કહ્યું કે ના, કારણ કે જો બધું ન હોત તો કદાચ હું તમને ક્યારેય ઓળખી શકી ન હોત. તેમણે હસીને કહ્યું કે પ્રેમ સમય માંગે છે, દગો નહીં. પણ તે મને સમય આપ્યો ને દગો પણ. મેં ધીમેથી કહ્યું, પણ અંતે તમે બધું માફ કરી દીધું, કારણ કે જે સત્યમાંથી પસાર થયો છે તે જ માફ કરે છે. બીજા દિવસે મેં નક્કી કર્યું કે હવે કેટલીક સામાન્ય બાબતો પર હસવાનો અને કોઈ નાની સફર પર જવાનો સમય છે. અમે બંને શહેરના જૂના તળાવના કિનારે ગયા. એ જ તળાવ જ્યાં શૌર્ય તેના પિતા સાથે જતો હતો. તેણે મને કહ્યું કે હું મારા પિતા સાથે અહીં આવતો હતો, શાંતિથી બેઠો રહેતો હતો. હવે જ્યારે તું અહીં છે તો મને કંઈક કહેવાનું અને સાંભળવાનું મન થાય છે. પાણીમાં જોઈને મેં કહ્યું કે જ્યારે પ્રેમ પોતાનામાં ડૂબી જાય છે ત્યારે તે બીજાઓને પણ પોતાની સાથે લઈ જાય છે. તમે મને બહાર કાઢી અને તમે મને જીવંત રાખી. તે ગંભીર બન્યો કહ્યું. અમે બંને શાંતિથી બેઠા હતા. કોઈ વચન નહોતું, કંઈ મોટી વાત નહોતી, ફક્ત સાથે હતા, જે સૌથી મોટી વાત છે. થોડા દિવસો પછી મેં ફરીથી અભ્યાસ શરૂ કર્યો. શૌર્ય મને દરરોજ સમય પસાર કરવા માટે લાઇબ્રેરીમાં લઈ જતા અને પાછા ફરતી વખતે તે કહેતા કે તારી સફળતા મારા માટે જીવનની સૌથી મોટી દલીલ હશે. અમે બંને સાચો નિર્ણય લીધો હતો. એક દિવસ શૌર્યની માં કહેવા લાગી કે દીકરા, તમને બંનેને જોઈને મારું હૃદય ખુશ થઈ જાય છે. પહેલાં એવું લાગતું કે આ લગ્ન ફક્ત એક મજબૂરી હતી. હવે એવું લાગે છે કે આ બધું ભગવાનનું આયોજન હતું. મેં તેનો હાથ પકડીને કહ્યું કે પ્રેમ હંમેશા આયોજન નથી હોતું, ક્યારેક પરિણામ પણ આવે છે. રાત્રે જ્યારે હું મારી ડાયરી લખી રહી હતી ત્યારે શૌર્ય રૂમમાં આવ્યા. તેણે મારા હાથમાંથી પેન લીધી અને કહ્યું કે હવે મારા માટે પણ કંઈક છોડી દે. હું પણ તારી પ્રશંસામાં કંઈક લખવા માંગુ છું. તેણે મારો હાથ પકડીને કહ્યું કે તું મારા જીવનનું સાચું સત્ય છે. મેં મારી ડાયરી બંધ કરી, લાઇટ બંધ કરી અને મારા હૃદયમાં કહ્યું, હું તને પ્રેમ કરવા માંગતી હતી, પરંતુ તેણે પોતે જ મને પ્રેમ કરવાનું શીખવ્યું. ક્યારેક કોઈ ઘાતક દવા નથી, પ્રેમ સૌથી મોટી દવા છે. સાચો પ્રેમ સમય, ધીરજ અને સત્યથી જીત અપાવે છે, શંકા અને કાવતરાથી નહીં. ક્યારેક જેને આપણે બોધ માનીએ છીએ તે જીવનની સૌથી મોટી તાકાત બની જાય છે. મિત્રો, આશા કરું છું કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરો. જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી તમને આગળની અપડેટ પહેલાં મળે. ધન્યવાદ.